ચેપ્ટર 1 વાણિજ્યિક ફૂલોના પાકની ખેતી 1 પાર્ટ 2 ક્રાયસન્થેમમનું વાવેતર પાર્ટ 2 ક્રાયસન્થેમમનું વાવેતર ડેન્ડ્રાઇન્થેમા ગ્રેન્ડિફ્લોરા ફેમિલી એસ્ટરેસી પરિચય ક્રાયસન્થેમમ જેને ફૂલની રાણી તરીકે ઓળખવામાં આવે છે વિશ્વભરમાં ઉગાડવામાં આવતો એક પ્રાચીન અને લોકપ્રિય ફૂલ પાક છે તેનો ઉપયોગ મુખ્યત્વે 3 રીતે થાય છે 1 કાપેલા ફૂલ કટ ફ્લાવર્સ બુકે અને સજાવટ માટે 2 છૂટક ફૂલ લૂઝ ફ્લાવર્સ પૂજા અને માળા માટે 3 પોટ પ્લાન્ટ પોટ મમ્સ શોભાના છોડ તરીકે ભારતમાં તેનો વ્યાપક વાવેતર મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં થાય છે પ્રકારો અને જાતો ક્રાયસન્થેમને 7 જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે સિંગલ એકલું પ્રકાર ડિસ્ક સ્પષ્ટ દેખાય છે કિરણ જેવી ચમકતી પાંખડીઓ રે ફ્લોરેટ્સ બહારની તરફ ફેલાયેલી હોય છે ફૂલ મોગરાની જેમ દેખાય છે અનેમોને એનિમોન પ્રકાર મધ્યમાં ડિસ્ક ભાગ ઊંચો હોય છે પાંખડીઓ નળીના કે પટ્ટા આકારની હોય છે ફૂલને ઊંચો ગોળ દેખાવ આપે છે પોમ્પોન નાના ગોળાકાર અને ઘટ્ટ ફૂલો ડિસ્ક અદૃશ્ય હોય છે ફૂલની પાંખડીઓ ટૂંકી અને ગોઠવેલી હોય છે ડેકોરેટિવ સુશોભન પ્રકાર કિરણ પાંખડીઓ વિશાળ અને લહેરિયા હોય છે ડિસ્ક અદૃશ્ય ચાંપરાવતા કાપેલા ફૂલ વધુ લોકા મોટા ફૂલમાથા ધરાવતા ફૂલો કાપેલા ફૂલ માટે વધુ લોકપ્રિય છે ઇન્કર્વ્ડ અંદર વળેલા પ્રકાર ફૂલની પાંખડીઓ અંદર વળેલી હોય છે ફૂલનું માથું ગોળાકાર અને સંપૂર્ણ ડબલ હોય છે આ પ્રકારના ફૂલો સૌથી આકર્ષક અને બજારમાં ઊંચી કિંમત ધરાવે છે પાછળ નમેલું ફૂલોના ઝુમખા ગોળ ફૂલછ ઘન અને ગોળાકાર હોય છે તેની પાંખડીઓ નીચે વળેલી હોય છે એટલે ફૂલ જાણે પાછળ વળી ગયેલું લાગે છે ક્યારેક સંપૂર્ણ પાછળ નમેલું હોય છે ક્યારેક અડધું નમેલું અથવા થોડી કાંટાળું દેખાય છે ઝાડની પુનરુત્પત્તિ ડાંખડી પર ફૂલોના ઝુમખા બેવડા અને ગ્લોબ્યુલર હોય છે પાંદડીઓ અનિયમિત રીતે વિકસેલી હોય છે અંદરની તરફ વક્ર અને પાછળ નમેલું વચ્ચેનો માળખો સવારની કોપીઓનો વારી જ્યાં પાંદડીઓ ધીમે ધીમે નિયમિત રીતે બને છે તેને અનૌપચારિક ઝાડની પુનરુત્પત્તિ કહે છે ક્રાયસન્થેમની જાતો મોટી ફૂલોવાળી જાતો માનક જાતો બસંતી બ્રોન્ઝ પ્રિન્સેસ એની જાયન્ટ ઇન્ડિયાનાપોલિસ વ્હાઇટ ઇન્દિરા જયા મહાત્મા ગાંધી પૂર્ણિમા સ્નોબોલ સોનાર બંગલા વ્હાઇટ સ્ટાર યલો સ્ટાર વગેરે નાના ફૂલોવાળી જાતો સ્પ્રે જાતો સીતાનો હોજી અને એકામરી વાહલી ખીલે ઘણા ફૂલો ખીલે છે આ જાતોમાં ફૂલો નાના હોય છે અને એક ડાંખડી પર ઉદાહરણ અજય બગ્ગી બીરબલ સાહની જયંતી જ્યુબિલી કુંદન લાલ પરી કુસા અનમોલ કુસા આદિત્ય વ્હાઇટ બુકવેટ્સ વગેરે આબોહવા ક્લાઇમેટ રિક્વાયરમેન્ટ્સ ક્રાયસન્થેમમ ટૂંકા દિવસનો છોડ છે એટલે કે ફૂલ આવવા માટે દિવસ નાના અને રાત લાંબી હોવી જરૂરી છે છોડની વૃદ્ધિ વનસ્પતિ વિકાસ માટે લાંબા દિવસોની જરૂર પડે છે
14-15 કલાક પ્રકાશ. ફૂલ શરૂ કરવા માટે દિવસનો સમય 12 કલાકથી ઓછો હોવો જોઈએ. દિવસ દરમિયાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ. માટી. રેતાળ લોમવાળી જૈવિક પદાર્થોથી ભરપૂર જમીન યોગ્ય છે. pH 6.5. પાણી ભરાયેલી જમીન બિલકુલ નહીં. સારી ડ્રેનેજ જરૂરી છે. નવા ફૂલઝાડની વાવણી. મુખ્યત્વે સકર, શૂટ્સ અને ટર્મિનલ કટિંગ દ્વારા વાવણી થાય છે. નવી જાતો બનાવવા માટે ક્યારેક બીજ પણ વાપરે છે, પણ બધા છોડ બીજ આપતા નથી. મોટા ફૂલવાળી જાતો સામાન્ય રીતે બીજ આપતી નથી, પરંતુ નાના ફૂલવાળી સ્પ્રે અને પોમ્પોન જાતો થોડા બીજ આપે છે. છોડમાં રંગ, આકાર અને કદમાં ઘણો ફેર. બીજથી ઉગાડવું. બીજથી ઉગાડેલા છોડમાં રંગ, આકાર અને કદમાં ઘણો ફેર હોય છે. બીજ 10 દિવસમાં અંકુરિત થાય છે. 4-0 દિવસ પછી રોપણી માટે તૈયાર થાય છે. નીચલી મુખ્ય દાંડીમાંથી વૃદ્ધિ. સકર્સ. ફૂલો ખીલ્યા પછી મુખ્ય દાંડી જમીન પરથી કાપી દેવામાં આવે છે જેથી નવી ચૂસવાની શાખાઓ, સકર્સ, ની વૃદ્ધિ થાય. આ નવી વૃદ્ધિને અલગ કરીને રેતાળ જમીનમાં વાવેતર કરવામાં આવે છે. સારી રીતે મૂળ ધરાવેલી શાખાઓને પછી ખેતરમાં રોપી શકાય છે. આ વૃદ્ધિ કુદરતી રીતે થાય છે, પણ તેમાં ફૂલ અને વૃદ્ધિમાં એકરૂપતા ન હોય. તેમાં ફૂલ અને એકરૂપતા હોવાની શક્યતા રહે છે. ક્યારેક આ ચૂસેલી શાખાઓ માતા છોડમાંથી રોગ લઈ શકે છે. કાપવું. કટિંગ મેથડ. ટીપ કટિંગ 5-8 સેન્ટીમીટર લાંબી, તંદુરસ્ત દાંડીમાંથી લેવામાં આવે છે. કાપેલા ભાગને 500 ppm IBA દ્રાવણ અથવા સેરેડિક્સ પાવડરમાં ડુબાડવામાં આવે છે જેથી મૂળ ફાસ્ટ બને. પછી તેને રેતીની પથારીમાં 3-5 સેન્ટીમીટર અંતરે ફિલ્ટર થયેલા પ્રકાશ હેઠળ વાવાય છે. દરરોજ પાણી આપીને 3-4 અઠવાડિયામાં તે રોપવા માટે સસેરોજી તૈયાર થઈ જાય છે. 3 થી 4 અઠવાડિયામાં તે રોપવામાં. આ પદ્ધતિ થોડી ધીમી છે, પરંતુ છોડ વધુ સ્વસ્થ અને એકસરખા મળે છે. જમીનની તૈયારી. સોઇલ પ્રેપેરેશન. ક્રાયસન્થેમમ વાવવા પહેલા જમીનને 3 વખત ઊંડે ખેડવી જોઈએ. દરેક વખતે પાટિયું બનાવીને જમીન નરમ અને સમાન કરવી. બીજી ખેડ વખતે 300 થી 500 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર સારી રીતે સડેલું ફાર્મયાર્ડ ખાતર જમીનમાં ભેળવી દેવું. ત્રીજી ખેડ પછી જમીનને બારીક અને ભૂરભૂરું બનાવવું. બધા પથ્થર, નીંદણ, લાકડાના ટુકડા, પ્લાસ્ટિકના કટકા વગેરે દૂર કરવા. પછી પથારી બનાવીને સિંચાઈ માટે નાળી તૈયાર કરવી. વાવેતર. પ્લાન્ટિંગ. કાપેલા ભાગોમાં મૂળિયા થયા પછી તરત જ વાવેતર કરવું. આદર્શ સમય મે-જૂન. ઉત્તર ભારતમાં જૂનના બીજા અઠવાડિયા પછી પહેલા નર્સરી પથારીમાં રોપવું. પછી 1 મહિના પછી કાયમી ખેતરમાં સ્થાનાંતરિત કરવું. વાવેતર પછી તરત જ સિંચાઈ કરવી. જમીનમાં પાણી ભરાઈને ઊભું ન રહે. સારી ડ્રેનેજ જરૂરી છે. રોપણીની ઘનતા. સ્પેસિંગ. છોડની વચ્ચેનું અંતર ફૂલની ગુણવત્તા અને વૃદ્ધિ પર અસર કરે છે. સામાન્ય અંતર 20-30 સેન્ટીમીટર. સૌથી વધુ ઉપજ માટે શ્રેષ્ઠ 30-30 સેન્ટીમીટર. 40-40 સેમી. હોડીની સંખ્યા. કાપી ફૂલ માટે 64 છોડ પ્રતિ સ્ક્વેર મીટર સુધી થઈ શકે છે.
આર્થિક રીતે યોગ્ય 25-32 છોડ પ્રતિ સ્ક્વેર મીટર. સિંચાઈ. પાણી આપવાનું પ્રમાણ છોડની ઉંમર, જમીનનો પ્રકાર, ભેજનું સ્તર અને આબોહવા પર આધાર રાખે છે. સ્થાનાંતરણ. રોપણી પછી તરત જ પાણી આપવું જેથી છોડ મૂળિયું મજબૂત રીતે પકડે. ઉનાળામાં દર 4 દિવસે પાણી આપવું. શિયાળામાં દર 7-10 દિવસે પાણી આપવું. શરૂઆતમાં જમીન હંમેશા ભેજવાળી રહેવી જોઈએ, પછી પાણી અંતરાલથી, પણ જરૂર એની હાર પાડી તરવા, પણ જરૂર મુજબ આપવું, એટલે પાણી ભરાવું નહીં અને સુકાય પણ નહીં. હંમેશા સારી ડ્રેનેજ વ્યવસ્થા હોવી જરૂરી છે જેથી પાણી ભરાય નહીં. ખાતર અને ખાતરો, ફર્ટિલાઇઝર્સ. જો પથારી તૈયાર કરતી વખતે પૂરતું ફાર્મયાર્ડ ખાતર નાખ્યું હોય તો વધારું ખાતર જરૂરી નથી. જો પૂરતું FYM ન હોય તો ક્રાયસન્થેમમ નાઇટ્રોજન અને પોટેશિયમ માટે ભારે ફીડર છે. ખાતર માત્રા. NH કે 150-160-80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. ફોસ્ફરસ ધીમી ગતિએ છૂટે છે, તેથી તેને વાવેતર પહેલા 20 કિલો નાઇટ્રોજન સાથે આપવું. નાઇટ્રોજનને 3 હિસ્સામાં આપવું. 1. પહેલો ભાગ વાવેતર પહેલા. 2. બીજો ભાગ વાવેતર પછી 2 મહિને. મહિને. 3. ત્રીજો ભાગ ફરી 2 મહિને, પણ કળીઓ બનતી વખતે નહીં. જો પ્રથમ નાઇટ્રોજન એપ્લિકેશન મુખ્ય દાંડી કાપવાના સમયે કરવામાં આવે તો વૃદ્ધિ વધુ સારી થાય છે. પોટેશિયમ સંપૂર્ણ માત્રામાં વાવેતર પહેલા જ આપવું. સ્ટેકિંગ. ઊંચી જાતોના છોડને સીધા રાખવા માટે સ્ટેકિંગ કરવું જરૂરી છે. છોડને વાંકું પડવાથી બચાવવા અને ફૂલનો આકાર સાચવવા માટે મદદરૂપ બને છે. સ્ટેક, આધાર દાંડી, સામાન્ય રીતે વાંસ અથવા વિલો લાકડીથી બનાવવામાં આવે છે. એક ફૂલ માટે એક સ્ટેક પૂરતો. ઘણા ફૂલોવાળા સ્પ્રે ટાઇપ 3 થી 5 સ્ટેક લગાવવામાં આવે છે. સ્ટેકની લંબાઈ હંમેશા ફૂલની ઊંચાઈ કરતાં થોડી ઓછી રાખવી જોઈએ જેથી છોડનો દેખાવ આકર્ષક લાગે. મુખ્ય દાંડીની વૃદ્ધિ. જો મુખ્ય દાંડી વધારે વધે તો ફૂલની ગુણવત્તા ઘટે છે. એટલે મુખ્ય દાંડીની ટોચ કાપવી જરૂરી છે જેથી બાજુના અંકુર, સાઇડ શૂટ્સ સારી રીતે વિકસે અને મોટા ફૂલો મળે. પિન્ચિંગ પ્રૂનિંગ. કાપણી સામાન્ય રીતે હાથથી કરવામાં આવે છે. જ્યારે છોડ 10-15 સેમી ઊંચાઈ સુધી વધે ત્યારે તેની ટોચ કાપી નાખવામાં આવે છે. આથી છોડમાં ઘણા બાજુના અંકુર, બ્રાન્ચેસ બને છે અને છોડ ઘન દેખાય છે. કેટલીક જાતોમાં પ્રથમ કાપણી પછી 30-45 દિવસમાં બીજી વાર કાપણી કરવામાં આવે છે જેથી વધુ ફૂલો મળે. પરિણામે ફૂલોના તબક્કે છોડ ઘણા મોરથી ભરાઈ જાય છે. દાંડીમાંથી અંકુરને દૂર કરવા. મોટા ફૂલવાળી જાતોમાં બાજુની કળીઓને દૂર કરવામાં આવે છે જેથી મુખ્ય કળી મોટી અને ગુણવત્તાવાળી બને. જો નાના ફૂલોની વધુ સંખ્યા ઇચ્છિત હોય તો નાના અપરિપક્વ કળીઓ દૂર કરીને છોડને વધુ ફૂલ આવવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. માનક પ્રકારોમાં ફક્ત એક જ મોટી કળી રાખવામાં આવે છે, એટલે કે બાજુની કળીઓને દૂર કરવામાં આવે છે. જ્યારે સ્પ્રે પ્રકારમાં મોટી કેન્દ્રીય કળી કાઢી નાખી બાજુની કળીઓને વિકાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે. નીંદણ નિયંત્રણ, મલ્ચિંગ. જમીનમાં ભેજ જાળવવા,
નીંદણ અટકાવવા 5-7 સેન્ટીમીટર જાડા લીલા ઘાસ, લાકડા, ભૂકો. નાના પાયે હાથથી. મોટા પાયે 4 કેજી પ્રતિ હેક્ટર ટ્રાયફ્યુરાલિન. વૃદ્ધિ નિયમનકારો. વાવેતર પછી 30-70 દિવસ 1000 ppm એસ્કોર્બિક એસિડ, 5000 ppm વધુ ફૂલો, 500 ppm 3-30-45-60 દિવસ પછી 0.1% ટ્રાઇકોન્ટાનાલ ગુણવત્તાવાળા ફૂલો વધારે. હાર્વેસ્ટિંગ અને પિકિંગ. સ્ટાન્ડર્ડ ફૂલ સંપૂર્ણ ખુલ્લું. સ્પ્રે કલ્ટીવર્સ સેન્ટ્રલ ડિસ્ક વિસ્તરેલ પહેલા. પોમ્પોન જૂની ફૂલનું કેન્દ્ર ખુલવા પહેલા. કાપણી વહેલી સવારે. સરેરાશ ઉપજ 10 થી 15 ટન પ્રતિ હેક્ટર. એફિડ્સ. નાના લીલા કે કાળા રંગના જંતુઓ જે પાંદડા, કૂંપળો અને ફૂલની ટોચનો રસ ચૂસે છે. આ જંતુઓ મધપૂડો, હનીડ્યુ છોડે છે, જે કાળી ફૂગ, સૂટી મોલ્ડ અને કીડીઓને આકર્ષે છે. એફિડ્સ ઘણા વિષાણુ રોગો ફેલાવે છે. કાળી પાંખવાળી નાની જંતુ. આ જંતુ પણ છોડનો રસ ચૂસે છે અને એફિડ જેવી હાનિ કરે છે, પરંતુ મધપૂડો નથી છોડતું અને કીડીઓને આકર્ષતું નથી. તે વિષાણુ રોગો ફેલાવતું નથી. માખી અને ભમરો, લીફ માઇનર્સ, થ્રિપ્સ. આ જંતુઓના લાર્વા, અંડામાંથી નીકળેલા નાના કીડા, પાંદડાની અંદર ખાઈને ખાણ જેવા ચિહ્નો માર્ક્સ બનાવે છે. તેથી પાંદડા પર સફેદ વાંકડિયા લાઇન વાઇન જેવા ડાઘ દેખાય દેશ છે અને છોડની વૃદ્ધિ અટકે છે. રાસાયણિક નિયંત્રણ. આ જંતુઓને નિયંત્રિત કરવા માટે નીચેના દવાઓ ઉપયોગી છે. ડાઇમેથોએટ 0.03%, થિયોડન 1.25 મિલી પ્રતિ લિટર પાણીમાં, ડાઇકોફોલ 0.05%. બાયોલોજિકલ કંટ્રોલ. એફિડ્સ માટે ઉપયોગી શિકારી જીવ એફિડોલિટ્સ એફિડિમાઇઝ, નાની શિકારી માખી. ક્રિસુપા, લેસવિંગ્સ, ફૂગ, બોવરિયા બાસિયાના વર્ટિસિલિયમ લિકેની. કાળી પાંખવાળું નાનું જંતુ માટે ઓરિયસ ઇન્સિડિયોસસ, નિયોસ્યુલસ કુક્યુમરિસ અને એન બાર્કરી શિકારી જંતુઓ. ત્રિસ્ટિકોલોર પછીની. ફૂલના કાળી પાંખવાળા જંતુ સામે અસરકારક. એન્ટોમોપથોજેનિક ફંજાઈ, જંતુનાશક ફૂગ પણ અસરકારક છે. પાંદડાની ખાણીપીણી, લીફ માઇનર સામે ડિગ્લીફસ બીજીની અને દકનસા ભમરી ખૂબ અસરકારક છે. વ્હાઇટ ફ્લાઇઝ. ગ્રીનહાઉસમાં ખૂબ પડખું પાંદડા પીળા થાય છે, સુકાઈ જાય છે, છોડ મરી શકે છે. નિયંત્રણ ઓછામાં ઓછું એક પીળો સ્ટીકી ટ્રેપ પ્રતિ 10 સ્ક્વેર મીટર. પરોપજીવી ઓન્કર્સિયા ફોર્મોસા, ડૈલફાસ્ટસ પ્યુસિલસ ફૂગ, પિસિલોમિસેસ ફુમોસોરોસિસ. સ્કેલ ઇન્સેક્ટ્સ. શૂટ ટોચ પર ઝુમખું સફેદ ગ્રે આવરણ ધરાવે છે. નિયંત્રણ એઝાડિરેક્ટિન 0.5 મિલીલીટર પ્રતિ એલ, લિન્ડોરસ. લોફેન્થે, મેટફાઇકસ હેલ્વોલસ. વેડી બર્ડ બીટલ પણ ઉપયોગી. ઈયળ માઇટ્સ પ્રતિ રસ્ટ માઇટ્સ. રૂંવાટીવાળી ઈયળ વરસાદના સમયમાં ક્રાયસન્થેમમના છોડ પર હુમલો કરે છે અને શિયાળે સુધી રહે છે.
આ ઈયળ હરિયાળી ભૂરો રંગ ધરાવે છે અને પાંદડા પર ઘાટા ખાવાના નિશાન પાડે છે. તેને હાથથી પણ મારી શકાય છે. ગરમ હવામાનમાં છોડના નીચેના ભાગે સફેદ ભૂસકો ફંગસ જેવો પાવડર દેખાય છે. ઈયળને નિયંત્રણ કરવા માટે મોનોક્રોટોફોસ 1 મિલી પ્રતિ લિટર પાણી અથવા કાર્બેરિલ 2 ગ્રામ પ્રતિ લિટર પાણી અસરકારક છે. સફેદ કીડા માટે સ્ટાઇનનેમા કાર્પોકેપ્સઈ નામનો પેથોજેનિક નેમાટોડ ભેજવાળી જમીનમાં 14-20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નાખવામાં આવે છે. આ નેમાટોડ કીડાના શરીરમાં જઈ બેક્ટેરિયા મુક્ત કરે છે જે કીડાને મારી નાખે છે. લાલ સ્પાઈડર જંતુ પાંદડાની નીચે ટોચ પર જોવા મળે છે. નિયંત્રણ મિથિલ ડિમેટોન 1 ml પ્રતિ લિટર, ડાઇકોફોલ 2 ગ્રામ પ્રતિ લિટર. પરોપજીવી નિયોસિયુલસ કેલિફોર્નિકસ, મેસોસિયુલસ પરસિમિસ લોન્ગિપિસ, ફિટોસિયુલસ પરસિમિલિસ. મૂળ ગાંઠ નેમાટોડ્સ. મૂળ ગાંઠ નેમાટોડ્સ નાના સૂક્ષ્મ જીવ છે જે ક્રાયસન્થેમમના મૂળમાં ગાંઠ બનાવે છે. આના કારણે પાંદડા પીળા થઈ સુકાઈ જાય છે, છોડની વૃદ્ધિ ધીમી પડે છે અને છોડ વિકૃત દેખાય છે. આવા છોડના મૂળને ખોદીને જોવામાં આવે તો નાની નાની ગાંઠો, નોડ્યુલ્સ સ્પષ્ટ રીતે દેખાય છે. એ જ મૂળ ગાંઠ નેમાટોડ્સનું લક્ષણ છે. રૂટ સડવું અને રોપાઓનો રોગ. રૂટ સડવું અને રોપાઓનો રોગ પ્યઠિયમ અને ફિથોફથોરા. આ રોગો હૂંફાળા અને ભેજવાળા વાતાવરણમાં થાય છે. કારણ જમીનમાં રહેલા ફૂગ દાંડીના કાપેલા ભાગો અથવા ઘા મારફતે છોડમાં પ્રવેશ કરે છે. લક્ષણો: મૂળ સડી જાય છે, છોડ અચાનક કરમાઈ જાય છે, પાંદડા અને દાંડી સુકાઈ જાય છે. નિયંત્રણ: ચેપગ્રસ્ત રોપાઓને તરત દૂર કરો. જમીનને નીચેના દવાઓથી ભીની નીચેના દવાઓ કરો. ઓર્થોસાઇડ અથવા એટ્રિડાયાઝોલ સાથે થિયોફેનેટેમ અથવા મેટાલેક્સિલ. આ રીતે છોડને રોગથી સુરક્ષિત રાખી શકાય છે. સ્ક્લેરોટિનિયા સડવું. આ રોગમાં દાંડી પર પ્રકાશ ભૂરા રંગના જખમ દેખાય છે. લક્ષણો: જખમ દાંડીની આસપાસ ફેલાય છે અને છોડ કરમાઈ જાય છે. ભીના હવામાનમાં સફેદ રૂંવાટીવાળો ફૂગ દેખાય છે. નિયંત્રણ: વાવેતર પહેલા જમીનને ક્લોરોપિક્રિન, ફોર્માલ્ડિહાઇડ અથવા મિથાઇલ બ્રોમાઇડ વડે બંધીકૃત સ્ટેરિલાઇઝ કરવી. છોડ પર હાંટણી કરવી. કાર્બેન્ડાઝિમ 1.5 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં અથવા બેનોમિલ 2 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં. આ ઉપાયોથી રોગને અસરકારક રીતે રોકી શકાય છે. વર્ટિસિલિયમ અને ફ્યુઝેરિયમ વિલ્ટ. ફૂગ વર્ટિસિલિયમ એલ્બોથ્રમ અને ફ્યુસરિયમ ઓક્સિસ્પોરમ વાર. ટ્રાઇચીફિલુમ. લક્ષણો: પાંદડા પીળા અને ભૂરા દેખાય છે, પછીથી રોગ ઉપરની તરફ ફેલાય છે, છોડ નબળો અને નાનો, સ્ટન્ટ થઈ જાય છે અને ઘણીવાર ફૂલ આવતા નથી. આ રોગ ખાસ કરીને ગ્લાસહાઉસમાં ઉગાડેલા છોડમાં વધુ જોવા મળે છે. નિયંત્રણ: ડેક્સન અથવા કાર્બેન્ડાઝિમ દવાથી માટી ભીની કરવી. સોલ ડ્રેન્ચિંગ અસરકારક છે. આ ઉપાયથી છોડને વિલ્ટ રોગથી બચાવી શકાય છે. રેડ બ્લાઇટ. ફૂગ ડાયડિમલ ક્રિસેન્થેમાઈ, માઇકોસ્ફેરલા લિગ્યુલિકોલ. લક્ષણો: ફૂલના કિરણ પાંખડા એક તરફ વળે છે એટલે ફૂલ એકતરફી લાગે છે. કરી બ્લાસ્ટિંગ એટલે કે ફૂલની કળી ખીલે પહેલા જ સુકાઈ જવી. આંતરિક પાંખડીઓ ઘેરી બદામી રંગની થઈ જાય છે. નિયંત્રણ:
ક્ષેત્રમાં ભેજનું સ્તર યોગ્ય રાખવું, બેનોમિલ અથવા મેન્કોઝેબ 2 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં હાંટવું. પ્રતિરોધક જાતો જેમ કે આઇસબર્ગ, આયરીન, મિનોંગ અને રેડ ડેઝીનો ઉપયોગ કરવો. પાંદડા ફોલ્લીઓ, લીફ સ્પોટ, ફૂગ, સેપ્ટોરિયા ક્રિસેન્થેમાઈ. લક્ષણો: શરૂઆતમાં મોટા પાંદડાઓ પર ગ્રે બ્રાઉન ગોળાકાર ફોલ્લા દેખાય છે. પછી ફોલ્લા ઘેરા કાળા થઈ જાય છે અને આખા પાંદડાને ઢાંકી લે છે. અન્ય ફૂગોથી પણ પીળા માર્જિનવાળા ઘેરા બદામી ફોલ્લા બને છે. નિયંત્રણ: દર 15 દિવસે બોર્ડેક્સ મિશ્રણ અથવા મેન્કોઝેબ 0.1% સાથે છંટકાવ કરવો. ખેતરમાં હવા ફરવા માટે યોગ્ય અંતર રાખવું જેથી ભેજ વધારે ન થાય. સફેદ રસ્ટ, ફૂગ, પક્સાઇનિયા હોરિયાના, પક્સાઇનિયા ક્રિસેન્થેમાઈ. લક્ષણો: આ ક્રાયસન્થેમનો સૌથી સામાન્ય અને ગંભીર રોગ છે. પાંદડાની નીચે નાના ફોલ્લા બને છે, જે પછી ફાટી ભૂરા રંગના બીજકણો છોડે છે. પાંદડા પીળા થાય છે અને છોડ નબળો બને છે. નિયંત્રણ: ચેપગ્રસ્ત પાંદડાઓ એકત્રિત કરીને નાશ કરવું. પાંદડા ભીના ન રહે એટલે ઓવર વોટરિંગ ટાળવું. ન નાયા કરશે પાઠણ ભાતા ન ર. ઝીનેબ અથવા કેપ્ટન 0.15% નો છંટકાવ કરવો. બેક્ટેરિયલ લીફ સ્પોટ, સ્યુડોમોનાસ સિછોરી. લક્ષણો: પાંદડા પર કાળા બદામી રંગના નાના ફોલ્લીઓ દેખાય છે. આ ફોલ્લીઓ ધીમે ધીમે ડૂબેલા બની જાય છે અને પાંદડાનો રંગ કાળો પડે છે. નિયંત્રણ: ચેપગ્રસ્ત છોડને સ્ટ્રેપ્ટોમાઇસિન, કોપર હાઇડ્રોક્સાઇડ અથવા કોપર પેન્ટાહાઇડ્રેટ વડે સારવાર કરવાથી આ રોગને રોકી શકાય છે. વાયરલ અને ફાઇટોપ્લાઝમા રોગો. કારણ: વિવિધ વિષાણુઓ, વાયરસેસ અને માઇકોપ્લાઝમા, ફિટોપ્લાસ્મા. ટામેટા સ્ટેડ વિલ્ટ વાયરસ, ટામેટા મોઝેક વાયરસ, ટામેટા એસ્પર્મી વાયરસ, ક્રાયસન્થેમમ વાયરસ બી, એસ્ટર યલોઝ માઇકોપ્લાઝમા. લક્ષણો: પાન પર રિંગ, લાઇન પેટર્ન, પાંદડાનું પીળું થવું અને સુકાવા જેવા ડાઘા. પાંદડા પર મોટલિંગ, ફિક્કા અને ઘેરા ડાઘા. એફિડ્સ, ચૂસક જીવાતો દ્વારા ફેલાય છે, જેના કારણે વિકૃતિ અને અસામાન્ય ફૂલ બને છે. ક્રાયસન્થેમના પાંદડા અને ફૂલમાં ફેરફાર કરે છે. એસ્ટર યલોઝ ફૂલ લીલા અને પીળા રંગના, ડાળીઓ અસ્પષ્ટ અને નબળી અને છોડ સુકાઈ જાય છે. નિયંત્રણ: આવા રોગો માટે કોઈ અસરકારક દવા ઉપલબ્ધ નથી. ચેપગ્રસ્ત છોડને ઉખાડીને બાળી નાખવા. ચૂસક જીવાતો, એફિડ્સ ને કાબૂમાં રાખવા માટે મેલેથોનથી નિયમિત ટકાવ કરવો.